નર્મદે સર્વદે માં નર્મદાની પંચકોશીની પરિક્રમા આજે અંતિમ દિવસ છે। 29 માર્ચથી શરૂ થયેલી જે પરિક્રમા છે આજે 27 એપ્રિલે પૂર્ણ થઈ છે। પૂર્ણ થતા 10 લાખ જેટલા લગભગ જે પરિક્રમાવાસીઓ છે તેમને પરિક્રમા કરી છે। આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। તેમની સાથે વાત કરીએ। બેન, ક્યાંથી આવો છો? આજે છેલ્લો દિવસ છે પરિક્રમાનો, કેવો અનુભવ? અનુભવ તો બહુ સરસ હતો। આજે મેં 21 કિલોમીટરની આ પરિક્રમા હતી। કુંભ મેળાનું જે રીતના આયોજન થયું, તંત્રે વ્યવસ્થા કરી, તો અત્યારે બી પહેલાં એટલું બધું ના હતું। એકચ્યુઅલી મને પણ આઈડિયા નહીં હતી કે આવી રીતના થાય છે, પદયાત્રા થાય છે। મને જ્યારે તંત્ર સજાગ થયું, સરકાર દ્વારા એડવર્ટાઇઝમેન્ટ થઈ, ત્યારે ખબર પડી કે આવી રીતે પરિક્રમા યોજાય છે। જ્યારે 21 કિલોમીટર કેવી રીતના થશે, શું થશે, અમને ખાસું ટેન્શન હતું। પણ તંત્રે બહુ સારી વ્યવસ્થા કરી છે। ખાવાનું, પીવાનું, લસ્સી કેવું, છાશ કેવું, બધી જ વ્યવસ્થા છે। કશું આપણે હાથે પાણી લાવવાની જરૂર નથી, નાસ્તો લાવવાની જરૂર નથી, એકદમ વ્યવસ્થિત। નર્મદા માતાના દર્શને સરસ થયા, દરેક વસ્તુ એકદમ વ્યવસ્થિત છે। આજે માં નર્મદાની પંચકોશીની પરિક્રમાનો અંતિમ દિવસે તમે કેટલી પરિક્રમા કરી છે અને શું માનો મહિમા છે? મેં આજે મારી જે દિવસથી ચાલુ થઈ ચૈત્ર નવરાત્રિથી ત્યારની આજે મારી 9મી છે। હું દર વર્ષે છેલ્લા 4 વર્ષથી કરું છું અને નર્મદે હર માની કૃપા એવી છે કે એના જેટલી પરિક્રમા કરો એટલી ઓછી છે માની, અને શક્તિ પણ મળે છે। અને આજે છેલ્લો દિવસ છે। હવે આવતા વર્ષે માના આજ આશીર્વાદથી અમને પરિક્રમા માટે બોલાવે એવું, અને નર્મદે હર જે આપણે ઉત્તર વાહિની પરિક્રમા એટલે કે જે મેઇન પરિક્રમા હોય છે એ કરીએ, એ ના થાય આપણાથી તો આ આપણે 3, 5, 9, 1 જેટલી પણ આપણી આસ્થા છે નર્મદે હર બોલીને તમે કરો છો તો માં શક્તિ આપે જ છે। મેં એક સાથે 3 પણ કરી છે આ વર્ષે અને એટલી શક્તિ મળી પણ છે નર્મદે હર। ખાસ કરીને વાત કરીએ તો આ છેલ્લો દિવસ છે ને આવનારા દિવસોમાં હવે વધારે પબ્લિક આવશે, તો હજુ સુવિધા કેટલી વધારવા જેવી છે? શું તંત્ર પાસે આવનારા વર્ષમાં તમારી માંગ છે? એક તો પહેલું કે જે અત્યારે હાલમાં જે 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલા જે હતી સુવિધા એના કરતાં થોડી સારી છે। મેઇન જે પ્રોબ્લેમ થાય છે એ નાવડીનો છે કે અહીંયા આગળ જો બ્રિજ કાં તો જે કુંભની અંદર ટેમ્પરરી જે બ્રિજ બનાવ્યા હતા એવા બ્રિજ બને તો પબ્લિકની આવવા જવાની નહીં કરે, બાકી ભંડારાથી માંડીને જમવાનું એ બધું છે। અને પબ્લિકને ખાલી નમ્ર વિનંતી છે કે જો આવે તો સ્વચ્છતા જાળવે, કેમ કે મેઇન આપણે માની આરાધના કરવા આવીએ છીએ તો એને ગંદુ ના કરીએ અને સારી રીતે સ્વચ્છ રાખી અને આપણે પરિક્રમા પૂર્ણ કરીએ। ખાસ અન્ય ભક્ત છે, તમે ક્યાંથી આવો છો અને પરિક્રમા કર્યા બાદ તમને કેવો અહેસાસ? અમે સુરતથી આવીએ છીએ અને આ પરિક્રમામાં અમે પહેલી વાર આવ્યા અને જોવામાં બહુ સારું લાગ્યું છે અને બધી વ્યવસ્થા બહુ સારી છે। પણ આ જે ભાઈએ વાત કરીને એમ જો આ પુલ બની જાય તો બહુ વ્યવસ્થા સારું કહેવાય એવું અમારી અપીલ છે। મેઇન મારે કહેવું છે પબ્લિકને કે જો ખરેખર પરિક્રમા કરવા આવજો, પિકનિક પ્લેસ સમજીને ના આવતા, કેમ કે નર્મદાની પરિક્રમામાં મેં આટલા ટાઈમથી જોઉં છું કે લોકો પિકનિક વધારે કરીને આવે છે, પણ જે માતાજીનો જે મેઇન જે છે કે નર્મદે હર બોલીને કરો, માતાજીની આરાધના કરતા કરો તો એ વધારે મહત્વનું છે। બિલકુલ, આ હતા જે પરિક્રમાવાસીઓ। ખાસ કહી શકાય કે જે આજે માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનો અંતિમ દિવસ છે અને આજે રાત્રે 12 વાગ્યે જેની પૂર્ણાહુતિ થશે, એટલે અત્યાર સુધીમાં કહી શકાય કે લગભગ 10 લાખ જેટલા ભક્તોએ પરિક્રમા કરી છે અને આ પરિક્રમાનો સીધો લાભ લીધો છે। ભક્તો ધન્યતાના પણ અનુભવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો જે સુવિધાઓ છે એ ગત વર્ષ કરતાં તંત્ર દ્વારા ચાલુ વર્ષે ડબલ સુવિધા કરી છે। હજુ પણ આવનારા દિવસોમાં હજુ પબ્લિક વધશે, જેને લઈ પબ્લિકની પણ માંગ છે કે હજુ વધુ સુવિધા થાય તો અહીં વધુમાં વધુ માં નર્મદાની પરિક્રમામાં ભક્તો આવી શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।